લોકશાહીનો પાયો છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. ભાજપે 32 વર્ષ કરતાં વધારે ગુજરાતમાં સત્તા ભોગવી છે અને 32 વર્ષના શાસન પછી કામને નામે, પોતે કરેલી મતદારોની સેવાને નામે મત માગવાને બદલે અત્યારે ઉમેદવારોને ડરાવવા પડે છે, ધમકાવવા પડે છે, લલચાવવા પડે છે અને આવા એમની સામે ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારો, એમાં ખાસ આમ આદમી પાર્ટીના ઉમેદવારો જેમને લોકોનું વધારે ને વધારે સમર્થન મળી રહ્યું છે, એમના ઉપર દબાણ વધારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માગું છું કે તમને જે દેખાય છે એ જ અમને પણ દેખાય છે. તમને સ્થાનિક સ્વરાજમાં સરી જતી સત્તા પછી જીવનનો શેષ ભાગ જેલમાં દેખાય છે. અમને પણ ખબર છે કે તમે સત્તા માટે શા માટે આટલા હવાતિયા મારો છો. તમે જાણો છો કે તમે જે કૌભાંડો કર્યા છે, તમે જે ગુજરાતના લોકોના કડદા કર્યા છે, તમે જે કોન્ટ્રાક્ટોમાં કમિશન ખાધા છે, એ બધાનું અંતિમ પરિણામ જેલ છે.